લે ભોણા હા બીજી વાત તો જી હા પણ તો મેં કોઈ બહુ તે નાવાનું હોય યાર આ રાતનું પોણ ચાલુ હતું ના અરે મને એવું લાગ્યું આ ગંદી છે નહીં આવે કહું. એટલે પણ રાતનું પોણ ચાલુ હતું સાચું બોલજો મહેમાન મેકાતો નહીં બહુ આ મેં સાચી તમારી યાર પણ હું નાયો નહીં રાતનો હવે નાવાનું છે હું નાવું પણ તમે આવી ગયા એટલે આ પેલું તું ના તમે એવું કર્યું કેવું મેં તું ના કાંઈ બે ને તમે 50,000 આલશો કે નહીં આલો મને હાગું કરવાનું કહેતા હતા એ વાત લઈને આવ્યો છું તો અલગ છોડી જોવા જઈએ એ સોરી જોવા જઈએ પણ નાવું નહીં ને કે બીજો ઉપરી જા લે રિક્ષા આપણે ઊભી લે, રહે. ભલે. ડ્રાઈવર લઈને આવ્યો ને તો ગાડી- મેકાતો હોય ને પેલું સેન્ટ નાખજે ભાઈ તમે હા? કહેતા હતા એ. શેન તો હારું રિક્ષામાં પડ્યું આવ્યો કે થતા નાખશું ઈ કર તો નહીં ચશ્મા બસમાં લગાય ને કે બૈરું ગમાડે ને આમ કે હીટ લાગુ હા હું લગાવું હા બાલ બાલ હમા કર હું લગાવું લાગ્યું હેરાન કેવી લાગે બાલ હમા કર કે આ તો મોમાની એ વાત વાપરતો નહીં હેડજે ભાઈ તારું આગું કરાવી દઉં લેવડો 50,000 આલીને જો ખુલ્લા લીધા હતા ભાઈ હાલ દે તું હું 50,000 હું હાલ દો હેરો ગારે વાઢો હા હા પડી? હા હું આવું હેડ જો હેડ જો ચોકડ હા કાળબા કેટલા હો હા આવજો તો એ મારું કોમ પડ્યું આ થોડું કારુબાને કોણ મારા ભાઈ બન ચોના આ રે હમણાં હાલ આ ભેગા જ છે મોમાં હજુ મારે એક બીજો ભાઈબંધ બાચી રહી ગયો એના કોણ પણ હે? એ મારો જીગરી ભાઈબંધ એનું લાખ નામ? કરોડ રૂપિયા માંગુ તો કરોડ વાળે એવો મારા જેવી પાર્ટી છે. શું કહો હું હાલેલા એને એ વંદન- મારા આગળ જતો રહ્યો રે તારે કે મારે ને હેડ ને મારે મેરાઈ જાય ફોન કરું તારું હા કરો કરો એને હેલો કાપો. સંજયબા લાગતું તો નહીં અરે વિમાનમાં મેં અલ્યા ભાઈ લાલ બટન ના દબાવાય જો હવે લાગ્યું હા લગાવો એને કાપવો તો પડશે મારે તમારે 50,000 ગળી જવા મને 50,000 લાવજો એ આપણે ભાઈ રૂઈ લાવવું એ નહીં સારું ખાયા પડી ને તમે આવો ને આ બે પેલા ભાઈ આવું બે કાળ પર મારા અને તમે આવો રીતભા બોલતા ના આવો હાલ મારે મોમો બેસી રહ્યો હો હા યાર ચેલી મિનિટ લાગશે એટલે આટલા પડ્યું હા લે આ તો હેલિકોપ્ટર લઈને આવ્યો એવો માણસ હું તને ખબર હે? શું કહે? હાલ બોલો આ ચશ્મા આમાં પહેર હા તો હમણાં આવી જા ચશ્મા હું કે નંબર આયા મને હા ફોન મિલજો આમાં ના હા સારું અને લેતા આવજો પૈસા યાર પૈસા વગર નહીં ચાલે આ તારો ભાઈ બને તોતારો લાગે મેલ એટલે કટ તું કર જો ને મોમાં હમણાં ચેટલા લઈને આવે તું જો ખાલી ગીધામાં પેલા મિથુનનો ફોન આવ્યો તો કે વિજુભાઈને લેતા આવજો સારું વિજુભાઈ લેવા જ નહીં લઈને જ જવું પડશે એ અત્યારે ક્ષેત્રોમાં જ છે એટલે આ છોડું કે ના છોડું નહીં છોડવું વિજુભાઈને આમ જ બિહારીને લઈ જવા હા હો વિજુભાઈને લેવા જવું પડશે હા વિજુભાઈને લઈને જ આવું એમાં વિજુભાઈ મિથુને ફોન કર્યો છે કે નહીં કર્યો હોય તો કર્યો છે જવા તો દે વિજુભાઈને તો જવું હડો ક્ષેત્રે આવી ગયો થાકી ગયો આનું બહુ આગું પડે યાર હા પેલા રે વિજુભા ઓ વિજુભા લે શું કરો હો બોલો લે વિજુભા પે મિથુનો ફોન આવ્યો વો આવ્યો તો મિથુનનો આવ્યો તો ફોન તો હવે જતા આવીએ ને કઈ રહ્યો દખા કરશે રૂપિયા બધા આવડા વેવડી નાખશે પેલો મોમો ખબર હે લૂંટણીયો હો અલે એક તો મારા એક તો ઈંડા હોય પડ્યા નહીં યાર તો આવું યાર હું એટલે આ એરંડા તો પછી કાલે તાહા પેલા મિથુને બધા લૂંટી લેશી કેમ તો આપણે એના ઘેર જશું જવું પડશે એનો ફોન આવ્યો તો મને કોઈ કીધું નહીં કે હું કોમ એવું કોઈ કીધું નહીં માં જો પૈસા એમાં જાય હા માગલે તો નહીં પણ ખાલી ફોન કર્યો કે ઓય આવો તો જઈએ જે લેવડો બધી ના. ચર્ચા કરી હોય ફોટો હા, હેડો. ટાઈમ નિબગાડો હડો જાણો હડો તા આ બાઈક લઈને આવ્યો હું ના ના હેડતા હેડો એટલે હેક તો કઈ પહોંચી આપો એવું? દારૂ બગડે. જાણો તમે બાઈક બાઈક જાણો લઈને આવ્યો તો પાછળ બેસી ગયો હા હું પાછળ તો હેડો જલ્દી બીજી બાઈ બેસી જજો. હા જાણો જાઓ તો કડવા બેઠા હા તો દુલાને મેલો અને એકઈ જાવ તો નહીં ના કમ્પ્લેટ ને હું આગળ ને પાછળ રહી જાઉં ના જાઓ હા કાળું દેવ બોલો સંદીપ બહુ જય મજા માતાજી. તમારી દયા હા ચમ બોલાયા હતા મહેમાન જય હા. માતાજી. કોમ પડી તારે બોલાયા હા? એમને બોલાયા છે જય હા, માતાજી. બોલો, બોલો. આ કોણ છે માર મોમો તમારા મોમો એમ એ મોમો ઓ ભાઈ જગ્યા હાલજી હા ના બેહો નહીં રિક્ષા ડ્રાઈવર એવું ના ના માતી મહેમાન કે આપણ ઓય, હાલો, ના, મોમો. બેહો કડવા બેહો ના બધા રિક્ષા લઈને આવ્યો હા. માર મોમો લઈને આ બાઈક લઈને આયા હતા તે કન મેલ્યું વણા બેસ કે જોવા અમારે બે ઉપર બેહો એટલે બધા ભેગા થઈ ગયા કેન ખાતા એક જ રાખો. ના બે કડવા ઉભો બેહો, પાણી બેહો પીવા. કડવા બેહજો કડવા બેહો મોમ બેહો અરે ખબર તમે આગળ વાત ચાલો ને એટલે ઓય બેહો
જો આપણે વાય ખેતરમાં છીએ હાલ ચા પાણી તો હોય ના હોય પણ ઘેર જઈએ કરશું હા કશો વાંધો નહીં. એટલે આ જો બે ધક્કુ- આ ધક્કુ મારી ગયો લ્યો. અલે આ કાળુબા પેલા મોમાનું ધક્કું વાગ્યું. મારું ગાયડું થઈ ગયું લે પણ હું લેવા તમે આબરૂ કાઢવા બે મોમાને તો બરાબર. કાટલા પર બેહાડો તો બરાબર. ખુરશી લાવી આલો કે યાર બગાડો બેહાડો યાર મહેમાન આ બેહાડો ચોથી બોલાય આવા ભાઈ ચમ બોલાયા આ મારા મોમો મારું હગી લઈને આયા હા તો મારે થોડી પૈસાની જરૂર પડી છે બરોબર તો તમે હાલજો અને હાલ જોવા જાઉં છો તમે અંગાત હોય તો લાગે કે 5 માણસો અંગાત આયા આયા હું એટલો જાઉં મારા મોમો બે જણા જઈએ મજા ના ના મને લાગે કે આ હિટ માણસ છે. મારી વાત સાંભળો હા. આ કાળુબાને પૂછો હમ. કે હાલ હું કરતો તો ઈંડો હે ને પેલા સાફ કરવા મિલે હતા એ તો મને ખબર મારા દીકરી હોય, હું ફોન કરું હવે આ તમે ના- કાળુબા આયા એટલે એ મારે આવવું દીકરી પડ્યું મારા. હમ. બોના એક વાત કહું આલા તારા કરતા રૂપાલા છે. એવું છે મામા હા તારું બૈરું ગમાડી લેવું તો મારે આખું પોઈન્ટ ના એવું થાય એનો ભાઈરો વાળા હારું હેડો. એટલે આ ડોહા અમે તો પહેને લાવીએ વાન અમે છોકરા વાળા મળે હું ના કરીએ અને આ તો અમારો અને- ભાઈબંધ છે એનું ખોટું ના મામા, કરીએ આ યાર તું આવું છે ને વિશ્વાસ એ નહીં એ મિથુન મારા ઘેર બરાબર. આવતા એ નહીં આવું બાબરો, સાચું બોલો અરે આ ડોહો ચકરાઈ ગયો કો ચમ અમને આવું કે રે યાર તું બોલાવીને પણ આવું અમારે આબરૂ કાઢવા બોલાયો હોય ના એટલે આપણો ભલે અમે આયા છીએ તો પૈસાનો હાર તાત્કાલિક તો ભાઈ થાય સેટિંગ નહીં કારણ કે વિજુભાઈ હજુ તો એરંડા હુકવ્યા એટલે 15 મહિનો તો લાગશે જ લાગશે. કઢાવી ગંજમાં ભરાય કોક 4 રૂપિયા યાર આવા હાથ ઉપર તો કાળ પર મારા ઊભું રહ્યું છે અરે તાત્કાલિક તો કોઈ હગાઈ નહીં થાય આ કે મારો યાર મોમો લઈને આવ્યો હોય ને તો બીજા ચોક જતું રહે તો માર તો હલવી અલ્યા પણ વાપરો આપણે છોરી જોવા અત્યારે જઈએ હા. જઈએ કે નહીં ગમે તો હા પાકું કરીને 25-30 હજાર રૂપિયા આલીને આપણે કરી દઈએ પાકું અમારી બીજા ખ્યાલ પૈસા આવશે ને આપણો એટલે ભાઈ વાપર ને બીજા પૈસા બીજું ભા પૈની લાવીએ દરાલ છું હવે મારી વાત તો અભળો બીજું તમારે પાસે 2.5 લાખ લેવાના અભળો મારી વાત તો અભળો મોમા હો તમે વાહ આ તમારા હગ્ગા મોમા વાહ. તો તો હગું જોયું તમે તો જોઈએ કો તો જોયું હગું એ તો ભૂ એમ કરીને ભોણાને લૂંટી ના લેતા 50,000 તો લઈ ગયા ભાઈ હા? વિજુભા. 50,000 તો આલે ભાઈ અમે ચેટલા આલીએ ઉસીને ભોણા હગા માટે હું ચંપલની બાધા રાખી કે ના રાખી રાખી પૈસા માટે તો બધું બાધાઓ રાખે પેલા પૈસા નહીં પેલા પોતાનું બૈરું છે એમ કેજો મારે બૈરું નહીં જો હા કાળુબા હા મમ્મી મરી ગઈ લે હા પોઈન્ટ પોઈન્ટ હે ને હું કહું ભોણા, મારી ઇજ્જત લે બોલાવ્યો મને કોઈ ઇજ્જત નહીં ભાઈ લેતું. તારી ઇજ્જત નહીં લેતા ડોહા પણ હું કહું ચિયા ગોમ છે એ તો નો માલો હા. આપણે જવું છું ઈમડીમ ના, ના. જંગલમાં જવાનું આપણે જવાનું રાજપુર જવાનું શું યા, રાજપુર? પેલા નેર ઉપર રહી નીકળ એ નહેર ઉપર હવે જો તો- રાજપુર આવ્યું હવે એવી તો પતા નહીં હોય ક્યાં ના ગોમે નેર ગોમ- હોય ગોમે ગોમ નેર નેરો હોય હોય. તો હ. હા ફોટિયા ઉપર હની એમાં પૈસા લઈને ફોટીઓ તો- પણ ફોટિયા ઉપર રાજપુર હ. હારું હેડો ને ભાઈ બોણાનું તો આવાનું થતું હોય ને પણ મા બાપ ભાઈ- કરાવે ભોણાનું એ મને ચમ નામ લખાયું એ એનું જ નામ સારી એ મમ્મા એ તો હોય જવાની મી છે તારા જા ગયા નહીં રે હવે મારે તો 4 બૈરો હતો તો હું તો ગમે તે બૈરાનું નામ લખાવું એમાં એને હું લેવા દેવા હવે ઉભા રહો. યાર તમે યાર આપતા નહીં. રિક્ષાવાળાને પેલા ભાડું નક્કી કરી લઈએ હવે કર દો તે તમારી રીતે ભાઈ કેટલું ભાડું લાય જઈને આપવાનું જઈને આપવાનું હા 500 રૂપિયા લે એમના મામા લઈ લેજો પૂછજો કે એ તો સમજીને લઈ લેવો હેડો તમે ઘરના જ નીકળ્યા આવો કે ના ઘરના જ છીએ આપણે ના ના પાડોશી બોલશો હાલો હોય. આપણે મિથુન માં ખાસ ભાઈ બનશે હારું હેડો લે હેડો ના, ભાઈ અમાર તો હાલવા ભાઈ કોમ થતું હોય પેલા તું અભર હા મોડું થાય તારા આટલી બધી શેતી હે ને કે તું એમ કર કોઈક ભાજ્યો બાજાને કહી દે કે હા. તું જા અમે દી કે ભાઈ રિક્ષા ચાલુ કરીએ હા હું આવું હેડો તો અમે તું આય અને ભાઈ મોમાં લેતો જ જા શેતર બેતર બતાવો હા હા મોમું તો હેડેક તું નહીં જા અને ભાઈ બીજું બા આપણે હેડો આપણા રિક્ષા હેડો આપણા રિક્ષામાં બે હેડો હા, આ રિક્ષા ઉભી આપણે હા હેડજો હેડો જવા દો રિક્ષા જા દો પેલા ભાવ ને જોવા હેડો તાર. આગળ ચલો ચલો. હેડો હા શાંતિથી આવજો. હા હા, કાળુબા. મારે શું હાલત એટલે આ તો છેલ્લે ધીમે ચલાવી આ કઈ પોક્ષું વટ પડી અને હું જ કંટાળી ગયો ભાડું હાલતા નહીં ઓછું હાલજો આટલી જડે રિક્ષા તો. ડ્રાઈવરને બોલશો નહીં મોમાએ તો લીધું વચ્ચે